ઓકે, બીજો દાખલો લોપની રીતે. ચાલો, રકમ છે બીજા દાખલાની એક્સના છેદમાં 2 વત્તા 2y આખાના છેદમાં 3 બરાબર -1. અને બીજી રકમ છે એક્સ માઇનસ વાય આખાના છેદમાં 3 બરાબર 3. ચલો, દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં લખી દઈએ. 3નો ગુણાકાર એક્સ સાથે કરું તો 3x વત્તાનું ચિહ્ન. 2નો ગુણાકાર 2y સાથે કરું તો 4y બરાબરની નિશાની. 2 તાલી 6, 6 ગુણ્યા -1 -6. સમીકરણ 1. ચાલો, બીજા પદનું સાદુરૂપ આપીએ. 3 ગુણ્યા એક્સ 3x માઇનસ, અહીંયા માઇનસનું ચિહ્ન છે, જેના છેદનો તમે ક્રોસમાં ગુણાકાર કરો છો એનું અંશનું પદ એઝ ઇટ ઇઝ જ રહી, એટલે વાય તમારો એઝ ઇટ ઇઝ બરાબર 3 તાલી 9. સમીકરણ 2. ચાલો, હવે ધ્યાનથી જોશો તો બંનેના જો એક્સ સરખા થઈ ગયા. હવે બંનેના એક્સ સરખા થઈ જાય તો ગુણાકારની કોઈ ક્રિયા કરવાની નહીં, ડાયરેક્ટ જ બાદબાકીની ક્રિયા કરવાની. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, ચલો બાદ બાકી કરીએ હવે. તો 3x માઇનસ વાય બરાબર 3x માઇનસ વાય બરાબર 9. 3x વત્તા 4y બરાબર -6. ચાલો, ચિહ્ન ચેન્જ કરી દેવાના. પ્લસ 3xનું -3x, પ્લસ 4yનું -4y, -6નું +6. પોઝિટિવ 3x નેગેટિવ 3x ગયા, -y અને -4y, એટલે પદ બની જાય -5y. બોલો, 9 વત્તા 6 એટલે થઈ જાય 15. આ માઇનસનું ચિહ્ન 15ની ઉપર આપી દો તો y બરાબર -15 અને ગુણાકારનો 5 છેદમાં પણ ચાલ્યો જાય, છેદમાં 5. યાદ રાખવાનું, માઇનસનું ચિહ્ન સામે આપી દો અને 5ને છેદમાં મૂકી દો. બોલો, 5 તાલી 15. તો વાયની વેલ્યુ આવી જાય -3. અને હવે y બરાબર -3 સમીકરણ નંબર 2માં મૂકી દઈએ. જે ઇઝી લાગે એ સમીકરણમાં મૂકી દેવાનું. તો સમીકરણ 2માં y બરાબર -3 મૂકતા, ચલો મૂકી દઈએ. તો 3x માઇનસ વાયની વેલ્યુ કાઉન્સમાં -3 બરાબર 9. તો 3x માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર 9. +3 જમણી બાજુ પર જાય તો -3 થઈ જાય. 3x બરાબર 9 - 3. તો 3x બરાબર 9માંથી 3 જાય તો 6. તો x બરાબર ગુણાકારનો 3 ક્યાં જાય? છેદમાં. તો 6/3. તો x બરાબર 3 દુ 6. તો x બરાબર તમને મળી જાય 2. તો આ રીતના તમને x બરાબર 2 મળે અને y બરાબર -3.